મારું નામ કટારિયા પ્રકાશ છે। અમે ભવનાથના ગ્રાઉન્ડમાં જે રાઇડો ચાલે છે એના માટે રજૂઆત માટે કમિશનર સાહેબ પાસે કમિશનર સાહેબે અમને એમ કહેલ છે કે જે હાઈકોર્ટનો નિયમ છે કે જે બધાયનું બંધ છે એટલે બંધ રાખવામાં આવે છે, પણ જ્યાં કોઈનું પહેલા વહેલા ચાલુ થશે તો તમારું સૌપ્રથમ બીજા નંબરમાં તમારું અમે ગ્રાઉન્ડ ચાલુ કરાવી દઈશું। પણ અમારો અભિપ્રાય એવો છે કે અમારો જે ગેમ ઝોન છે એ આઉટડોર છે, બહાર, બરાબર, કે જેમાં અને આ એક ફરવાનું સ્થળ છે, ત્યાં અમારે એવી રાઇડો ચલાવી છે કે જેમાં કોઈ પાવરનો ઉપયોગ નથી, કે જેમાં કોઈ સામાન્ય ખાલી હાથથી હાલે છે, કે જેમાં કોઈ જાનહાનિ થઈ શકે એમ નથી, અને એકદમ એક ખુલ્લું મેદાન છે। અને અમે જવાબદારી અમારી લઈએ છીએ કે અમારી વસ્તુમાં કોઈ જાતની જાનહાનિ થાય એમ નથી। એટલે અમે મેયર સાહેબને મળ્યા, મેયર સાહેબે અમને એટલું આશ્વાસન આપ્યું છે કે અમે તમારી રાઇડો ચાલુ થઈ શકે એનો પ્રયત્ન કરશું। જે આજે ગેમ ઝોન જે આપણે બનાવ બન્યો રાજકોટમાં, તેના હિસાબે સમગ્ર ગુજરાતમાં આવી જે રાઇડર્સ ને ગેમ ઝોન ચાલતા હતા તે હાઈકોર્ટના નિયમ પ્રમાણે બંધ કરવામાં આવ્યા છે। ને આજે ભવનાથ ખાતે પણ જ્યારે આ રાઇડર્સ ચાલતી હતી ને તે જે હાઈકોર્ટનો નિયમ છે એ પ્રમાણે બંધ કરવામાં આવે છે, તો આજે આખા ભવનાથ વિસ્તારના જે રાઇડરોવાળા છે તે બધા જ આજે મળવા આવ્યા હતા, મુલાકાત લઈ આવ્યા હતા, અને એમની માંગણી હતી કે અમારે જે અમારે જે બાળકોને જે રમતોના સાધનો છે તે ખુલ્લામાં છે અને લગભગ અમુક તો ઇલેક્ટ્રિક વગરના છે, એટલે અમને જો ખુલ્લા મૂકવામાં આવે તો અમારા રોજીરોટી ચાલુ થાય, કારણ કે 3 મહિનાથી અમારી રોજીરોટી બંધ છે। આવું બધાએ દુઃખ વ્યક્ત કર્યું છે। તો મેં પણ ખાતરી આપીશ કે આપણે સરકારની ગાઈડલાઇન અને હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે તે પ્રમાણે નિયમ આપણે જોઈ અને જે કંઈ પણ થતું હશે તે પ્રમાણે આપણે કરશું, અને એમના જેમ મને વહેલાસર આ રાઇડરો ચાલુ કરવામાં આવે તે મેં ખાતરી આપી છે।